ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહી. આજના નવા સપ્તાહની ભેટને માટે પ્રભુનો આભાર. અને આજે સવારે પ્રભુની કૃપા, દયા, ભલાઈ, સંભાળને માટે આભાર માનીએ છીએ. બાઇબલમાં નવા કરારમાં સંત પાઉલના જીવનની અંદર જે નાના નાના પાત્રો કે જીવનો વિશેની નોંધ એમણે કરેલી છે એ એમની સેવાને માટે બહુ આશીર્વાદિત છે. અને મંડળીમાં એવા પડદા પાછળ સેવા કરનારા લોકોની નોંધ બહુ થોડી લખવામાં આવી છે. અને એવી નોંધ સંત પાઉલ એના પત્રોમાં લખીને એવા જીવનોને પ્રચલિત કરે છે. અને આપણે ગયા વખતે જોયું કે એપાફ્રોડિટસ એક સામાન્ય માણસ પણ સંત પાઉલે એની સેવાની નોંધ લીધી, મંડળીને વિનંતી કરી કે તમે એનું સન્માન કરો. આજે એવું બીજું એક જીવન, રોમિયોને પત્ર 16મો અધ્યાય અને તેના પ્રથમ 2 વચન. વળી આપણી બહેન ફેબી, જે કિંખરિયાની મંડળીની સેવિકા છે, તેને માટે હું તમને ભલામણ કરું છું કે સંતોને ઘટે તેવી રીતે તમે પ્રભુને લીધે તેનો અંગીકાર કરો. અને જે જે બાબતમાં તેને તમારી મદદની જરૂર પડે તેમાં તમે તેને સહાય કરજો, કેમ કે તે પોતે જ ઘણા મને પોતાને પણ સહાય કરનારી થઈ છે. ફેબી વિશે આટલું જ 2 જ કલમો લખવામાં આવેલી છે, પણ એની સેવાની નોંધ, એની સેવાની સુગંધ તો કેટલી બધી પ્રસરેલી છે. અને એ સંત પાઉલ એની સેવામાં નોંધ લખે છે. ફેબીના નામનો અર્થ છે ચંદ્ર, કે જે પ્રકાશિત છે, કે જે પ્રકાશ આપે છે, મીઠો પ્રકાશ આપે છે. અને ફેબી એ કેખરિયા મંડળીની આગેવાન, સેવિકા અને સેવા કરનારું એક પાત્ર કે જે સંત પાઉલ અહીંયા રોમિયોની મંડળીને લગતા નોંધ કરે છે. અને એમને કહે છે કે એના માટે વિનંતી કરે છે, ભલામણ કરે છે. અને એટલે કદાચ એમ કહેવાય કે કરિન્થના કેખરિયાની મંડળીની સેવિકાની નોંધ એટલા માટે લેવામાં આવે છે કે રોમિયોને પત્ર લઈને આ બાઈ રોમન મંડળી પાસે આવે, વિશ્વાસીઓ પાસે આવે. સંત પાઉલ કટોકટીભરી પરિસ્થિતિમાં હતો ત્યારે એની સેવામાં આ ફેબી વિશે નોંધ કરવામાં આવેલી છે. 2-3 વાતો કહે છે. પહેલી વાત, એ એના વિશે બી ઓળખ આપે છે કે પ્રભુની સેવિકા છે. સેવકો તો છે મંડળીમાં, પણ બહેનો સેવિકાઓ પણ છે, અને એમાંની એક એટલે ફેબી. બીજી એના વિશે નોંધ કરે છે અને સંબોધન કરે છે, આપણી બહેન. એટલે કે ખ્રિસ્તમાં એ બહેન, કે જે બહેન સેવિકા તો છે જ, પણ પ્રભુમાં આપણી એક બહેન છે. અને એટલે સંત પાઉલ કહે છે કે એની સેવામાં સ્પેન સુધી પહોંચે, વિદેશીઓ સુધી પહોંચે, એમાં ફાળો ફેબીનો પણ હતો. ફેબી એને બહુ મદદ કરેલી. શરૂઆતની મંડળીની સ્તંભ કે સેવિકા, એવું સંત પાઉલ રોમિયોને મંડળીને લગતા જણાવે છે. અને 2-3 ભલામણો એના માટે કહે છે, કે જે ભલામણ આ પ્રમાણે છે: સંતોને ઘટે તેવી રીતે તમે તેનો સ્વીકાર કરજો. જ્યારે કહે છે કે મંડળીમાં આવે ત્યારે સંતોનું જે બિરુદ છે એ બિરુદ આ સેવિકાને તમે આપજો, કારણ કે સંત પાઉલની સેવા માટે બહુ મદદ છે. જે તેને મદદની જરૂર હોય તે તમે આપજો. બીજી ભલામણ એમ કે છે, તમે આવકાર તો કરજો જ, સ્વીકારજો, પણ મદદ કરજો. અને જે કંઈ સહાયની જરૂર હોય તો એ તમે મદદ કરજો. કેમ કે પોતે પણ બીજાને મદદ કરનારું કેરેક્ટર છે, બીજાને મદદ કરનારી આ ફેબી છે. એટલે કે ખાસ કરીને સંત પાઉલને મદદરૂપ બનતી હતી. અને મંડળીમાં એક સેવિકા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકાને માન આપતા બીજાને મદદ કરનાર વ્યક્તિ એ કે છે ફેબી છે. અને આજે સવારે આવી બહેનો પણ મંડળીમાં થઈ ગઈ કે જે કદાચ એની નોંધ 2 જ કલમોમાં થઈ હોય, કશો વાંધો નહીં, પણ સંત પાઉલ એની નોંધ બહુ મોટી કરી. એ પ્રભુની સેવિકા છે, બીજાને મદદ કરનારી છે, સંત પાઉલની સેવકોની મદદ કરનારી છે. તો મંડળીની એક જવાબદારી છે કે એવી સેવિકાઓનું સન્માન કરવામાં આવે. આમીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે સંત પાઉલની સેવામાં કેટલાક નાના પાત્રો પણ બહુ અજાયબ આશીર્વાદિત એવા, એમાંની બહેન ફેબી વિશેની નોંધ એ અમારી સેવાને માટે આશીર્વાદિત છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.